નમસ્કાર. આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેનેડામાં G7 સમિટમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટકાઉ અને સસ્તી ઉર્જા સુનિશ્ચિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વર્ણવી. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાન્સ સહિતના દેશોના વડાઓ સાથે વાટાઘાટો કરી. તહેરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 177 મૃતકના ડીએનએ મેચ થયા અને 133 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા. પુરૂષ અને મહિલા હોકી માસ્ટર્સ કપનો આજે ચેન્નઈમાં પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો છે કે સસ્તી, વિશ્વસનીય અને ટકાઉ ઉર્જા સુનિશ્ચિત કરવી એ ભારતની પ્રાથમિકતા છે. કેનેડાના કનાનાસ્કીસમાં 51મી G7 સમિટમાં પોતાના સંબોધનમાં શ્રી મોદીએ ભાર મૂક્યો. એઆઈ પોતે જ એક ઉર્જા સઘન ટેકનોલોજી છે. તેમણે નિર્દેશ કર્યો છે કે નવીનીકરણીય ઉર્જા એ ટેકનોલોજી સંચાલિત સમાજની ઉર્જા જરૂરિયાતોને ટકાઉ રીતે પૂર્ણ કરવાનો માર્ગ છે. પ્રધાનમંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોઈપણ ટેકનોલોજીનું ત્યારે જ મૂલ્ય છે જ્યારે તેના લાભો દરેક વ્યક્તિ સુધી પહોંચે. તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથમાં કોઈપણ વ્યક્તિ પાછળ ન રહે. શ્રી મોદીએ એઆઈ સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે વૈશ્વિક શાસન પર કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે ડીપફેક એક મોટી ચિંતાનું કારણ છે અને તેથી એઆઈ દ્વારા જનરેટ કરેલી સામગ્રી પર વોટરમાર્કિંગ અથવા સ્પષ્ટ ઘોષણા કરવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે આ સદીમાં રાષ્ટ્રોએ ટેકનોલોજી માટે સહયોગ કરવો પડશે. કેનેડાના કનાનાસ્કીસ ખાતે G7 આઉટરીચ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ G7 નેતાઓ સાથે મુખ્ય વૈશ્વિક પડકારો અને સારા ગ્રહ માટે સહિયારી આકાંક્ષાઓ પર ઉત્પાદક આદાન પ્રદાન કર્યું. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ G7 સમિટમાં પ્રધાનમંત્રીની આ સતત છઠ્ઠી ભાગીદારી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને કેનેડા દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને દેશોએ લોકશાહી તેમજ માનવતાને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. કનાનાસ્કીસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે ઘણી કેનેડિયન કંપનીઓ ભારતમાં રોકાણ કરે છે અને તેનાથી વિપરીત પણ તેમણે કહ્યું કે તેઓ ભારત કેનેડા સંબંધોને આગળ વધારવા માટે આતુર છે. भारत और कनाडा के संबंध अनेक प्रकार से बहुत ही महत्वपूर्ण है. कनाडा की अनेक कंपनियों का भारत में निवेश है. भारत के लोगों का भी कनाडा की धरती पर बहुत बड़ा निवेश है. लोकतांत्रिक मूल्यों को समर्पित कनाडा और भारत मिलकर के लोकतंत्र को मजबूत करना होगा, मानवता को मजबूत करना होगा, हमारे रिसोर्सेज का ऑप्टिमम यूटिलाइजेशन कर करके मानव जात के कल्याण के काम में कैसे ला सकते हैं, उस दिशा में हम प्रयास करते रहेंगे. શ્રી કાર્નીએ કહ્યું કે G7 સમિટમાં ભારતના પ્રધાનમંત્રી મોદીની નિયમિત ભાગીદારી મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આમંત્રણ બદલ આભાર વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું હતું. मैं आपका बहुत बहुत आभारी हूं कि आपने G7 में भारत को निमंत्रित किया और मेरा भी सौभाग्य है कि मुझे 2015 के बाद फिर से एक बार कनाडा की धरती पर आकर के कनाडा के लोगों के साथ जुड़ने का एक अवसर मिला है. ગઈકાલે રાત્રે કેનેડાના કનાનાસ્કીસ ખાતે G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાન્સ, મેક્સિકો અને દક્ષિણ કોરિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોની શ્રેણી યોજી હતી. પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓએ મુખ્ય ક્ષેત્રોમાં ભારત જર્મની દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી. આ ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ગ્રીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ભાગીદારી, ગ્રીન એનર્જી, ટેકનોલોજી, નવીનતા, શિક્ષણ અને ગતિશીલતાનો સમાવેશ થાય છે. તેમણે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં જર્મનીના ભારતને સમર્થન આપવા બદલ ચાન્સેલર મેર્ઝનો આભાર માન્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓએ સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે બંને રાષ્ટ્રો આતંકવાદ સામેની લડાઈ અને આતંકવાદી ભંડોળને ડામવા સાથે મળીને કામ કરતા રહેશે. ભારત અને મેક્સિકો વચ્ચેના ઐતિહાસિક મિત્રતાના બંધનો પર ભાર મૂકતા બંને નેતાઓ વેપાર, રોકાણ, સ્ટાર્ટઅપ્સ, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઓટોમોટિવ ક્ષેત્રોમાં સંબંધોને વધુ વિસ્તૃત કરવા અને લોકોથી લોકોના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે સંમત થયા. તેમણે બંને દેશો વચ્ચે વધતા વેપાર અને રોકાણ સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો. ચર્ચામાં ફાર્માસ્યુટિકલ, કૃષિ અને સર્વાંગી આરોગ્ય ક્ષેત્રોમાં વધતી તકો મુખ્ય હતી. પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો કે બંને દેશોએ સેમિકન્ડક્ટર,
એઆઈ અને મહત્વપૂર્ણ ખનીજોના ક્ષેત્રોમાં સહયોગ સાધવો જોઈએ. નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ અને ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી. બંને નેતાઓએ વેપાર અને અર્થતંત્ર, મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકો, ગ્રીન હાઇડ્રોજન, જહાજ નિર્માણ અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી દ્વારા સહયોગ માટે નવા માર્ગો શોધીને ભારત દક્ષિણ કોરિયા વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાની ફળદાયી મુલાકાત પૂર્ણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કેનેડિયન લોકોનો આભાર માન્યો અને સફળ G7 સમિટનું આયોજન કરવા બદલ કેનેડિયન સરકારના પ્રયાસોની પ્રશંસા પણ કરી છે. પોતાના પ્રવાસના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી આજે ક્રોએશિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેનકોવિક સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિકને પણ મળશે. ઈરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા સલામતીના કારણોસર તહેરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર ખસેડવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે વાહન ધરાવતા રહેવાસીઓને પણ શહેરની બહાર જવાની સલાહ આપી છે. કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા ઈરાન છોડવાની સુવિધા પણ આપવામાં આવી છે. ઇઝરાયેલમાં રાષ્ટ્રીય કટોકટી હજુ પણ યથાવત હોવાથી અને હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે આજે દેશ છોડવા માંગતા ભારતીયોને જમીન સરહદ પાર કરવાના વિકલ્પોનો લાભ લેવા પણ જણાવ્યું છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 177 મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે, જ્યારે 133 પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે દુર્ઘટનાના 62 મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પુરૂષ અને મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ આજથી ચેન્નઈમાં શરૂ થશે. 10 દિવસીય આ સ્પર્ધાનું આયોજન તમિલનાડુ હોકી યુનિટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 40 વર્ષથી વધુ ઉંમરના પુરૂષો અને 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં 12 પુરૂષો અને 8 મહિલા ટીમ ભાગ લઈ રહી છે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. દેશના સિનિયર હોકી ખેલાડીઓને તક આપવા આ સ્પર્ધા પહેલીવાર યોજાઈ છે. ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળ વધ્યું છે, જેના કારણે આ પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર જેવા જિલ્લાઓમાં સતત વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં પડેલા ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો એક અહેવાલ. बोटाद और भावनगर जिलों के विभिन्न हिस्सों में कल से ही 10 इंच से अधिक बारिश दर्ज की गई है, जिससे बांध और स्थानीय नदियां उफान पर है. सौराष्ट्र क्षेत्र के सबसे बड़े बांधों में से एक शेत्रुंजी बांध के ओवरफ्लो होने के बाद आसपास के गांवों को सावचेत किया गया है. स्थानीय प्रशासन ने अमरेली और बोटाद जिलों के निचले इलाकों में रहने वाले 120 से अधिक लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया है. रेड अलर्ट. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા. અમદાવાદ દુર્ઘટનાના છઠ્ઠા દિવસે એર ઇન્ડિયાએ બોઇંગ 787ની 66 ફ્લાઇટ રદ કરી. આ સમાચાર સંદેશે હેડલાઇનમાં લીધા છે. નવગુજરાત સમયે લખ્યું છે કે મોસાદનું વડુમથક ઉડાવી દેવાનો ઈરાનનો દાવો. ઈરાનમાં તખ્તા પલટનું લક્ષ્ય, G7 દેશોનું ઇઝરાયેલને સમર્થન, ખામેનેઈને સરેન્ડર કરવા ટ્રમ્પની વોર્નિંગ. આ હેડલાઇન દિવ્ય ભાસ્કરે બનાવી છે, જ્યારે હુલસા દૈનિકે લખ્યું છે કે સૌરાષ્ટ્રમાં સુકન વર્ષા, બોણીમાં ધોધમાર. રાજ્યના સ્થાનિક સમાચારમાં ઓડાએ 40 વર્ષ બાદ ડેવલપમેન્ટ ચાર્જ ઝીક્યો. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે મેઘખાંગા. બોટાદ અને ગઢડામાં સાંબેલાધાર વરસાદ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. આ ઉપરાંત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 177 ડીએનએ મેચ થયા અને 133 નશ્વર દેહ પરિજનોને સોંપાયા. આ સમાચાર દરેક અખબારોએ છેલ્લા પેજ પર છાપ્યા છે. અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેનેડામાં G7 સમિટમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટકાઉ અને સસ્તી ઉર્જા સુનિશ્ચિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વર્ણવી. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાન્સ સહિતના દેશોના વડાઓ સાથે વાટાઘાટો કરી. તહેરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 177 મૃતકના ડીએનએ મેચ થયા અને 133 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા. પુરૂષ અને મહિલા હોકી માસ્ટર્સ કપનો આજે ચેન્નઈમાં પ્રારંભ.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.